રાધે રાધે મિત્રો, જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પીએફનું પેન્શન ઉપાડવું હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું। એટલે જો તમારે તમારું પીએફનું પેન્શન ઉપાડવું હોય તો આ વિડીયો છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જોઈ લેજો। અને જો તમારી નોકરી ચાલુ હોય અને તમારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એડવાન્સમાં ઉપાડી શકો, પરંતુ પેન્શનના રૂપિયા તમે નહીં ઉપાડી શકો। એટલે પીએફનું પેન્શન ઉપાડવા માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર, જેમ કે ક્રોમ બ્રાઉઝર હોય તો ક્રોમ બ્રાઉઝર તમારે ઓપન કરી લેવાનું અને પછી તમારે એમાં ઈપીએફઓ ટાઈપ કરીને સર્ચ કરી લેવાનું છે। એટલે પછી તમને ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે। એટલે જેવી આ વેબસાઇટ ઓપન કરીએ એના પછી આપણે નીચેની તરફમાં આવી અને ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે। એટલા માટે હવે હું ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લઉં। એના પછી આપણે મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે, એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું છે અને પછી તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે અને પછી નીચેની તરફમાં તમારે તમારો પાસવર્ડ જે પણ તમે પીએફનો સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો છે। એટલે જેવા તમે યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરો એના પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે। એટલા માટે હવે હું યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં। એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે, એ ઓટીપી આપણે એન્ટર કરી લેવાનો અને ઓટીપી એન્ટર કરતી વખતે તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે 6 આંકડાનો જે પણ ઓટીપી આવ્યો હોય એ ઓટીપી એન્ટર કરવાનો અને ભૂલથી તમારે ઓટીપી આઈડી એન્ટર નથી કરવાનું। 4 આંકડાનું ઓટીપી આઈડી જે મેસેજમાં આવે એ એન્ટર નથી કરવાનું। એટલે જેવા તમે ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરો એના પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશો। એટલે પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું છે। એટલે પછી તમને મોબાઈલમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે, એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું છે। એટલે જેવા તમે યસ ઉપર ક્લિક કરો એના પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં તમને રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે। એટલે પછી તમારે નીચેની તરફમાં આવી અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે નીચેની તરફમાં આવી અને પછી એમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું છે। એટલે પછી તમને એમાં ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ 10C કરીને ઓપ્શન જોવા મળી જશે, એની ઉપર ક્લિક કરી લેવાનું અને પછી નીચેની તરફમાં તમારું એડ્રેસ, એમાં લોકાલિટી અને સ્ટ્રીટ એન્ટર કરી અને પછી સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું અને પછી સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને જિલ્લો સિલેક્ટ કરી લેવાનો અને પછી નીચેની તરફમાં સિટી અને 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો છે અને પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે। એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે। એટલે પછી તમારે ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો। એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે। અને હવે જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો અને જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને એમને પણ મદદ મળે।